આ વસ્તુને વધારે તમે ચર્ચામાં ડીપમાં તમે જશો ને તો આપણા દેશની અંદર લોકતંત્રની વ્યવસ્થા ભલે લાવવામાં આવી પણ એની અસલ સમજ લોકોમાં ઊભી કરવામાં આપણી સત્તા પક્ષના લોકો, ચાહે ગામના લોકો હોય, ચાહે સંસદમાં બેઠેલા લોકો હોય, એમણે બેઈમાની કરેલી છે એ ડંકાની ચોટ પર કહી શકીએ છે. કેમ કે એનું કોઈ અમલવારી યા બંધારણ પ્રત્યેની જાગૃતિ લોકોમાં છે નહીં. આજે એક બીજી વાત તમને કહું કે આપણા ઘણા સંગઠનો છે જે અલગ અલગ સંગઠનો ચલાવે છે તો એ બાબા સાહેબની વાત કરે છે. આજે હું બાબા સાહેબના અનુયાયીઓને એક વાત કહેવા માંગુ છું. ઘણા વખતે બાબા સાહેબના જેવું કે કાલે 6 ડિસેમ્બર ગઈ, પુણ્યતિથિ દિવસ ગયો એમનો, તો આપણે શું કરીએ છીએ? ઢોલ વગાડીએ છીએ, ફૂલાલ કરીએ છીએ. તો બાબા સાહેબે શું કીધેલું કે મારી જય જયકાર ના કરજો ભાઈ, મારી પૂજા ના કરજો, મને ભગવાન ના બનાવતો. જે કામ હું લઈને ઉઠેલો છે એને શું કીધેલું કે ભાઈ જે કામ હું લઈને ઉઠેલો છું મારા કામને પહેલા સમજજો ને એ કામમાં સારું જેટલું કામ હોય ને એને વધારે સારું બનાવવાનું કામ કરજો. મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એમાં સુધારીને સારું કામ કરજો. આપણે તો ઉલટી દિશામાં ચાલી રહેલા છે ભાઈ. પૂર્ણતિથિ દિવસે બંધારણના ઘડવૈયા આપણે માનતા હોય બાબા સાહેબને તો 10 ગામોમાં ગામ સ્વરાજ કેવડે લાગુ થાય એની મહેનત કરવા માટે સંકલ્પ કરવો જોઈએ આંબેડકરવાદીઓએ. હું તો એવું કહું છું. મારી વાત ખોટી હોય તો કહેજો. ના, મારી વાત ખોટી હોય તો કહેજો. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. 10 ગામોનો સંકલ્પ કરો. આપણે રેલી કાર્ય છે તો બંધારણ કેટલા મિત્રો જોડે વાત કરીએ છે નરેશભાઈ, બહુ ઓછી જાણકારીથી લોકો આપણા છોકરાઓ એટલા બધા કેડર નથી થયા. ઘણા એવા મોટા સંગઠનના કાર્યકર્તાઓ સાથે વાત થઈ છે. ગામ સ્વરાજ શું છે સ્ટડી નથી થઈ. આપણે ખાલી બ્રાહ્મણનો વિરોધ કરવામાં ને સત્તા પક્ષનો વિરોધ કરવામાં જ લાગી ગયા છે. બંધારણને હજુ થોડી આપણે એનાલિસિસ કર્યું જ નથી. બિલકુલ સાચી, હું સાચી વાત કહું તો નથી કરી. આપણે ઉભો કરવાની ખૂબ મોટી જરૂર છે, ખૂબ જરૂર છે ને આપણે નરેશભાઈ સાથે મળીને જ કરવું પડશે. આપણે જે મનુષ્ય બનીને આ ભારત દેશની અંદર જેટલા બી એવા લોકો છે, ચાહે કોઈ પણ ધર્મમાં બેઠેલા હોય, કોઈ સમાજમાં બેઠેલા હોય કે જે શોષણકારી લોકો હોય, એવા લોકોને કેવી રીતે રોકવા, એમનાથી સમાજને ચાહે ગામને મનુષ્યને કેવી રીતે બચાવવો ને આ લોકતંત્રની વ્યવસ્થાને પોતાના હિસાબથી જે ઘડી રહેલા છે. જે તો હમણાં લાસ્ટ ટાઈમ તમે એક સંસદમાં એક અમિત શાહે એક નવું સંશોધન મૂક્યું, 130મું સંશોધન, કે કોઈ પણ એવો વ્યક્તિ જે સંસદમાં ચૂંટાયેલો હોય એની ઉપર કોઈ પણ એવો આરોપ સાબિત થાય કે 30 દિવસની સજા થાય તો એનું જે સંસદ છે એ પદ રદ થઈ જાય. આ તમે હમણાં સાંભળ્યું હશે. આવા જે મતલબ કાયદા બનાવી રહેલા છે, અનેક એવા કાયદાઓ, અનેક એવા સંશોધનો થયેલા. સંશોધનો પર આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા જોઈએ અને ચિંતન અને શિબિર કરવા જોઈએ કે જેનાથી આપણે બંધારણને સારી રીતે સમજી શકીએ. બંધારણને ખાલી નારા લગાવવાથી, પોસ્ટર લગાવવાથી યા બાબા સાહેબની જય જયકાર કરવાથી તમે આંબેડકરવાદી યા બંધારણવાદી નથી થઈ જવાના. મારી વાતમાં ખોટું હોય મિત્રો તો ભાઈ માફ કરજો, હું આ તમને સત્ય વાત કરું. તમારી વાત બિલકુલ સાચી છે ઉદયભાઈ, અને તમારી સમાજ પ્રત્યે લાગણી પણ ખૂબ જ છે. તમે દરેક વ્યક્તિને જાગૃત કરવા માંગો છો, દરેક ગામમાં ગામ સ્વરાજ સ્થાપિત કરવા માંગો છો. દેશ ભારતીય બંધારણ મુજબ એ જ અસલ લોકતંત્ર છે. એના સિવાય કોઈ લોકતંત્ર નથી માનતો હું. એ તો બીજું પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે ને સંસદ ચાલી રહેલું છે. એક તો પાર્લામેન્ટરી ડેમોક્રેસી, એક પીપલ્સ ડેમોક્રેસી, બે ડેમોક્રેસી છે. હવે તમારે કઈ ડેમોક્રેસી? એક તો તમે 75 વર્ષ પાર્લામેન્ટરી ડેમોક્રેસી તો જોયા જ રહેલા છો. પીપલ્સ ડેમોક્રેસી શું છે? એ ગામ સ્વરાજ છે. ગામ સ્વરાજ લોકો બાબા સાહેબે કીધેલું છે કે જ્યાં સુધી આ દેશની અંદર ગામના જનતા જ્યાં સુધી આ મોડેલને નહીં સમજે ત્યાં સુધી આ દેશનું કોઈ ભલું નહીં થાય. દેશમાં ભારતીય સંવિધાન લાગુ પડ્યું ત્યારથી લોકો માટે, લોકોથી અને લોકો વડે ચાલતી સરકાર એટલે લોકશાહીની સરકાર. પણ અત્યારે એવું કઈ છે જ નહીં. અત્યારે પક્ષશાહી ચાલી રહી છે, પક્ષો દ્વારા ચાલતી સરકાર. લોકો અહીંયા સાંભળી રહેલા છે, તમામને આ કામની અંદર સહભાગી થવાને અમે આમંત્રિત કરીએ છીએ. આ લડાઈ આપણી, અમારી યા નરેશભાઈની નથી. આ આપણી આવનારી પેઢી માટેની લડાઈ છે. એના માટે આપણે લડવું પડશે તો જ આપણી પેઢીને આપણે કઈ આપી શકીશું. આપ સૌ લોકોએ જે આ વિડીયો જોઈ રહેલા છે તમામને ખૂબ ખૂબ ધન્યવાદ.
અને આ વિડીયોને ખૂબ શેર કરો અને આપની કોઈ પ્રતિક્રિયા હોય, આપનો કોઈ એવો મેસેજ હોય, કોઈ કોમેન્ટ હોય તો તમે સવાલ પણ કરી શકો છો. આવનારા સેશનમાં અમે એને ચોક્કસ લેવાની કોશિશ કરીશું. ધન્યવાદ. હા.